કચ્છ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે દેવજીભાઈ વરચંદની પુનઃવરણી કરવામાં આવી। દેવજીભાઈ હીરાભાઈ વરચંદની બીજેપી કચ્છના અધ્યક્ષ તરીકે પુનઃવરણી થતાં કચ્છ બીજેપીના કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી। આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ ખાતે પ્રદેશના અધિકારીઓ દ્વારા આજે જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે જ્યારે સંરચનાની કામગીરી છે એમાં મને પ્રમુખ તરીકે બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યો છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એનો આભાર માનું છું। આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી સન્માન શ્રી અમિત શાહ સાહેબ, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ લડાજી, મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી, મારા પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભાજપના મહામંત્રીશ્રીઓ, સ્થાનિક મહામંત્રી સન્માન શ્રી વિનોદભાઈ અને સ્થાનિક સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓનો તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આગામી સમયમાં કચ્છ જિલ્લામાં જે પ્રકારે સંગઠનનું કામ ચાલી રહ્યું એમાં વધારે હજી કેવી રીતે ઉત્તરોત્તર વધારે સારું કરી શકીએ એના માટેના પ્રયત્ન કરશું અને કચ્છના જે પ્રશ્નો છે એ બાબતમાં પણ અમે વધારે પ્રયત્ન કરી સૌ સાથે મળીને એક આદર્શ જિલ્લો બને અને ગુજરાતનું કચ્છ ગ્રોથ એન્જિન બને એના માટે અમે સૌ પ્રયત્ન કરશું। વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે એના માટે ઘણા બધા પ્રશ્નો છે। એ બાબતમાં અમે હવે નવી ટીમ બનશે, સાથે મળીને જે અગત્યના પ્રશ્નો છે લઈ અને સાથે મળીને હું કાર્યકર્તાઓને સૌને સંદેશો આપું છું કે આપણો જિલ્લો એ સરહદી જિલ્લો હોવાને કારણે આપણે સૌ કાર્યકર્તાઓએ જે કંઈ આપણે સંગઠનનું કામ છે એ સારી રીતે કેવી રીતે કરી શકીએ, પ્રજાના પ્રશ્નો વધારે પ્રજાના સુધી જઈ અને લોકોના પ્રશ્નો વધારે ઉકેલી અને આપણે એક સારું સંગઠન તરીકે પ્રસ્થાપિત થઈએ। ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લાઓના અધ્યક્ષોની સંરચનાની પ્રક્રિયા હાથ ધરાયેલી છે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે બેઠક હતી। કચ્છ જિલ્લામાં બૂથથી લઈને મંડળ સુધીની તમામ પ્રકારની પ્રક્રિયાઓ સંગઠનની પૂર્ણ થઈ છે અને આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જે સંરચના થઈ છે એ પહેલાં પ્રદેશની ટીમ દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા, મુખ્ય આગેવાનોને, પ્રજાકીય પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રદેશની ટીમે સાથે મળીને જે નિર્ણય કર્યો છે એમાં જિલ્લા અધ્યક્ષ તરીકે પુનઃ માન્ય શ્રી દેવજીભાઈની વરણી કરેલ છે અને અહીંયા હાજર બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોએ દેવજીભાઈની જિલ્લા અધ્યક્ષ તરીકેની વરણીને સહર્ષ સર્વાનુમતે સ્વીકાર કર્યો છે।